ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ તમે મજામાં છો. પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મોર્નિંગ થઈ ગઈ છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જો શું કરે છે, ચોર પકડાય છે. જો આ શું કરે છે, જો જો કાલે ચોકલેટ બજારમાં ચોકલેટ લાયા. ચોકલેટ બજાર કેવું હતું હે? ગોળ ગોળ ફેરવ્યા કો. અરે 3 વખત આમ કરીને એમાંય પાછા પકડાઈ ગયા પછી ગયા. ચાલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો શું થઈ રહ્યું છે આજે? તો આજે સવારના ઉઠ્યા ચાલનો ફૂલ વરસાદ ચાલુ છે. જો બતાય હા, ભક્તિબેન ની બાલ્કની બતાય. જો ફૂલ વરસાદ ચાલુ છે. અહીંયા કન્સ્ટ્રક્શન નું કામકાજ ચાલી રહ્યું છે અને અહીંયા રાતનો વરસાદ ફૂલ ચાલુ છે. જો આ ભક્તિબેન ના ઘરનો નજારો છે. એમની જ બાલ્કની આજે એમની જ બાલ્કની. હા, ચાલો. વરસાદ ફૂલ પડે ફૂલ વરસાદ પડે છે. હવે જોઈએ આપણે બધા શું કરે છે. જો આપણે રેડી થઈ ગયા છે. ચાલો, અહીંયા શું કરી રહ્યા છો તમે? અમે ઢોકળા બનાવીએ છીએ, ખાટિયા ઢોકળા. ખાટિયા ઢોકળા એવું છે? ચાલો ચાલો. ઓકે, કોણ મકાઈ, પાલક, ધાણા, લીધી એવું બધું નાખીને બનાવે કેજો. અમે આવી રીતે જય શ્રી કૃષ્ણ માસી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કયો મજામાં. કામ કરીએ કો વરસાદના. હા, ઢોકળા સાંભળી વરસાદ ચાલુ છે. મજા આવશે ઢોકળા ખાવાની. હા, અને જો પ્રાચીન કામ કરાવવા જો આવ્યો એમ પ્રાસી આવ્યો. શું કરે પેલા તો? કામ કરાવું. હે, જો કેવું કરે. મકાઈ ખાતો તો બેટા? મકાઈ ખાતો તો નથી તો? અહીંયા દાદા બેઠા છે અને મારા માનું ટીવી જોઈ રહ્યો છે. માનવ, શું કરું છું? હે, ટીવી જોઉં છું. હે ને? જો વરસાદ, સખત વરસાદ પડી રહ્યો છે. તો આપણે હવે ભક્તિબેન શું કરે છે જોઈએ. તો ચાલો, શું બનાવ્યું છે મેડમ? જો ઢોકળા બનાવી નાખે. ચાલો ઢોકળા ખાવા. મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે. એમની રીત અને મારી રીત એકદમ અલગ છે ઢોકળાની. શું કેવું? સાચી વાત ને? મસ્ત ખાટિયા. હા, જો પ્રિયાબેન તમે ઢોકળાનો બ્લોગ જોયો તો ને, હા તો એમાં એને કોઈ વસ્તુ ને ખાલી લોટ, હા. મરચું, લસણ ની ચટણી, હા બસ એવું જ નાખ્યું હતું. હા અને અમે નાખીએ છીએ ને એ ચાલો હું બતાવું તમને. કહી દઉં એટલે ક્યારેક છે ને પ્રિયાબેન ને બનાવવા. બનાવવા હોય તો ખબર પડે. હા આપણે બેટર જે આથો લાવેલો હોય ને, હા હા આથો લાવી અને એની અંદર નાખી છે દૂધી, હા મકાઈ, હા. પાલક, ધાણા, લીલું લસણ, હમ. સૂકું લસણ અને લીલા મરચાં. મરચા. એટલી વસ્તુ નાખી છે આપણે બેટર માં. બરાબર. અને આ છે આપણું ઢોકળાનું બેટર. જો કેટલું બધું બનાવ્યું છે માસીએ તો. આવો. અમે ખાઈને થાકી જઈશું એવું લાગે છે. હા, ખાઈ ખાઈને ઓટવાડી દેવાના. તો અને સાથે છે લસણની ચટણી. અને જો આ લસણ ની ચટણી બનાવી છે મેં. હા, જો મોજે મોજ જ પડી જવાની છે ખાવાની. હા. ચાલો અને બધા. વરસાદ કેટલો ચાલુ તો જો અને ચાલુ વરસાદમાં ગરમ ગરમ ઢોકળા ખાવાની કેવી જો મજા આવે. કેટલો બધો વરસાદ ચાલુ છે. કન્ટિન્યુ સવારનો ચાલુ છે, બિલકુલ બંધ થયો નથી. ચાલો અંજનભાઈ. ચાલો બધા આવી જાઓ મસ્ત મજાના ઢોકળા અને લસણની ચટણી ખાવા માટે. તો થોડોક એવો વરસાદી વિરામ લીધો છે એટલે હવે આપણે જઈ રહ્યા છે બજાર તરફ. બજારમાં હવે ખરીદી થાય છે કે નહીં, ત્યાં ફરવા જવાય છે કે નહીં જોઈએ હવે આગળ. ચાલો, ઓકે, ચલો ચાલો તો. વિરામ આપી તો આપણે વિરામ આપી દઈએ. હા, અમારા માનવ જો હનુમાન દાદા બનીને આવ્યો છે. હનુમાન દાદા. ઓ પપ્પા રે. ચલો ચાલો તો અહીંયા ચાલો. માનવ જો થઈ ગયો. એ ગદા જોઈ ગદા. હે ને? હા, ગદા રહ્યો. લે આ લે 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 બેટા લે ઓ બાપા રે. એ ગદા જોઈ દીધી તારે. જો એકને ગદા જોઈ, એ ખુશ થઈ ગયો અને મના શેર થઈ ગયો. જો ભાગી ગયો. ચાલો તો જઈશું આપણે. ચાલો ટાટા જવાનું. ચાલે આવું છે પ્રાસીવ તારે? એ પ્રાસીવ, આવું છે તને? રાસુ. એ પ્રાસીવ, એ જો તો. ચલો હનુમાન કરતો. એ જો જય હનુમાન ગાલ. જય હનુમાન કરતો.
ચાલો તો હવે જઈએ બજારમાં, મળીશું ત્યાં તમને. માનું રિસાઈ ગયો હે ને. ચાલો ચાલો તો આપણે શોપિંગ કરીને આવી ગયા છે પ્રજ્ઞાબેન ના ઘરે. કેમ છો? તો 3 ભેગા થઈ ગયા છે. હા. જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. બોલો તમે? મજામાં. જોરદાર વરસાદ છે, સવારનો ઘરમાં બેસી રહ્યા છે. તો આપણે આવી ગયા છે પ્રજ્ઞાબેન ના ઘરે પ્રજ્ઞાબેન ને મળવા માટે. તો તમે પ્રજ્ઞાબેન ને ઓળખો છો કે નહીં કમેન્ટમાં જણાવજો. કેમ છો? બસ સારું છે. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બસ અમે મજામાં છીએ. પ્રિયાબેન જો અમારા ઘરે પહેલી વાર આવ્યા છે. હા, પહેલી જ વાર સુરત થી આવી છું. ખબર સુરત, અરે બાલાસિનોર થી આવી છું સુરત મળવા માટે એમને સ્પેશિયલ. પેલા તો આ બેન ને મળ્યા અમે. મને ઓળખો છો બધા? હા, ઓળખતા રહેજો. કેમ કે તમે પેલા મારી ઘરે આવી ગયા છો એટલે તમને તો ઓળખે, પણ પ્રજ્ઞાબેન ને ઓળખતા નથી. એટલે પ્રજ્ઞાબેન આપણે તો પહેલી વાર જ મળ્યા. પહેલી વાર જ મળ્યા છે. જો અમાર માનવ માનવભાઈ ને બેટ મળી ગયું છે, મળી એટલે ગયું બોલ મળી ગયો છે, એટલે તો? માનવ રાજી રાજી. હા, પાણી પીવું છે. ધાર્મિકભાઈ ને પાણી આપે, જા જાબુ આપે છે. જો આપે જા. તમો પાણી ચાલો આ ગયો. તો તમારા ચેનલ નું નામ બોલી જ દો. મારી ચેનલ નું નામ છે પ્રજ્ઞા કુકન બ્લોગ. પ્રિયાબેન એ સરસ મજાના બ્લોગ બનાવે છે, અને ભક્તિબેન એ સરસ મજાના બ્લોગ બનાવે છે, તો બધા જોજો vlog. જોજો. અને પ્રજ્ઞાબેન ને મળીને મને ખુબ આનંદ થયો છે. આ બેન ને મળીને નહીં થયો, પણ પ્રજ્ઞાબેન ને મળીને થયો છે. સારું થયું મન મળી ન થયો. નહીંતર એટલે જ વધારે રોકાણા વિચારે છે ક્યારે આનંદ થાય નું જાવ. એટલે આનંદ ના વાટે છે કે મારાથી આનંદ મળે ને તો હું જાઉં. એટલે હજી આનંદ નથી મળ્યો, 2 દિવસ ત્યાં. કાલે કદાચ મળે જ નીકળે તો. નીકળે તો આનંદ થયો ને. બસ તમને પણ બહુ આનંદ થયો છે. હવે ક્યારેક તમે આવો અમારી બાજુ મળવા અમને. ચોક્કસ. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ ને ત્યાંથી એમનું નજીક થાય પાછું. હા, સ્ટેચ્યુ આવજો ફરવા મારા ઘરેથી. ચોક્કસ ચોક્કસ. અત્યારે ત્યાં બધે ફરવા જેવું છે, બહુ મસ્ત ત્યાં વેધર હોય છે. બહુ મજા આવે રાજપીપળા ત્યાં. બાજુ જે ફરવા લાયક સ્થળો અમુક અમુક છે ને, બહુ મસ્ત. આમ કેમ આપણે હિલ સ્ટેશન પર હોય એ ટાઈપ નું બધું ત્યાં હોય. હા, એ તો એવું જ હોય. છોકરાઓનું ભણતર હોય ને, ભણવાનું ચાલુ હોય ને એટલે પછી કેવડા બરાબર. ચાલો તો 3 યુટ્યુબર ભેગા થઈને બેઠા છીએ. હવે બેસીશું થોડી વાર, પછી નીકળીશું અહીંયાથી આગળ. તો જોડ્યા રહેજો. આજે બધા યુટ્યુબર ભેગા થઈ ગયા છે. 3 યુટ્યુબર તો 3 યુટ્યુબરો ભેગા થઈ ગયા છે. ચાલો તો બોલો. ચાલો તો પ્રજ્ઞાબેન ને મળીને આવ્યા છીએ, અને આપણે કોને મળવા આવ્યા છે? દિનેશભાઈ. દિનેશભાઈને. કેમ છો? અમને ઓળખો જ છો ને બધા? બે બહેનોને મળીને બહુ આનંદ થયો છે, અમને પણ તમને અને મળીને ખૂબ સાથે આનંદ થયો. જીજુને પણ, થેન્ક યુ. અને સાથે સાથે અમારે નાના એવા ભાણિયાભાઈને. જો કાજુ બદામ ખાઈ બેઠો બેઠો અંદર. આ કોણ છે? મામા કે કોણ આવ્યું? હા, કે તો દાદા. એને કયો એ બોલી દે હે બેટા. હા હા મામા. મામા. હા હા શું ચાલો. કહેવાનું એમને બેટા? આ લોકો પાસે ટાઈમ છે નહીં, રોકાતા નથી, એટલે બીજી વાર આવે ત્યારે રોકાય હા, એવી અમે તમન્ના આશા રાખીએ. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. તમને મળીને ખૂબ આનંદ થયો. યુટ્યુબ એક એવી વસ્તુ છે ને, યુટ્યુબ એક એવી વસ્તુ છે જેને ના ઓળખતા હોય, કોઈ ખૂણા ખચારામાં ગમે તે હોય ને, પણ રિલેશન એવું બનાવી દે ને. હા, એ આપણી ઉપર ડિપેન્ડ કરે છે. આપણા ઉપર ડિપેન્ડ એ વસ્તુ છે. ચલો. ચાલો. આપણે આવી ગયા છે રતિ કાકાની ભાજી પાઉં ખાવા માટે. અહીંયાની ફેમસ છે ટેસ્ટમાં ને એમાં બધી રીતે એવું. ચલો, ભક્તિબેન લઈને આવ્યા છે અમને સ્પેશિયલ. અમને એ ગયા છે અહીંયા આગળ ઉભા રહ્યા. ચલો તો જઈએ હવે અંદર. માનો શું કરું છું? આ પાપડ ખાય છે. અહીંયા આયા છે. આ બેન ને ડાયટ ચાલે છે એટલે શું ખાઈ રહ્યા છે? જો મુરમુરા બાલાજીના. ના, અમે બધા પાઉંભાજી ખાવા આવ્યા છે. માર તો પ્યાज के कांदा જોઈશે ભાઈ. હો, हाथ के लिए प्याज कांदा और ऑनियन
હોય, આ લોકોનું onion જોઈએ. બધું તોડી નાખ્યું. હા હા ચાલ ખાઈ લો ખાઈ ચલો માનવભાઈ અમારે મસ્તી કરે છે જમવા માટે. ખાવું છે નહીં એમને લગભગ, કેમ કે રનિંગમાં એમને ખાવાનું ચાલુ રાખ્યું છે. ભક્તિબેન ડાયટ ઉપર છે. મમરા લઈને આવ્યા અહીંયા પાઉભાજીમાં. હાર્દિકભાઈ સવારના નોકરી ગયા હતા, અમને ડાયરેક્ટ જમવા જ લઈને આવ્યા છે. શાંતિથી જમી લ્યો. ભજે બસ પાઉભાજી, છાસ, પાપડ. જો આખો નાખો પાપડ આપે. લ્યો પાઉભાજી નહીં, પાવભાજી થી લોકો આવે ત્યાં ખૂટી જાય, પાપડ કદાચ રે. એ વસ્તુ ખરી. ચલો ઝપોટી લ્યો હવે શાંતિથી હો. ચાલો રતિકાકાની પાઉભાજી ખાઈને આવી ગયા છે બ્રિજ ઉપર. આ બ્રિજ કયો છે? વરિયાવ. વરિયાવ. સુરતનો. આ નવો બ્રિજ બન્યો, કેટલા વર્ષ થયા હશે? હા આ લગભગ 3 વર્ષ 3 વર્ષ થયા હશે. 3 વર્ષ ને. અહીંયા ત્યારે આમાં બેસવાનું જેમ બહુ આપણે સારું અકોટા બ્રિજ છે ને બરોડામાં, એ રીતનો જે મસ્ત બેસવા માટે ફૂટપાથ પણ છે, ગાડી માટે ઊભું પણ રાખી શકાય થોડોક ટાઈમ માટે, બહુ ટાઈમ માટે નહીં. તો બને. હવે થોડો વાગી ગયા ટાઈમ, છે લગભગ 11:30 છે. સવા 11 થઈ તો આપણે વ્લોગનો એજન્ટ કરી દઈએ. વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. એમાં અમારી સાથે ભક્તિબેન હશે જ કદાચ હું હોઈશ. કદાચ 99%. હા. માનવ બધાને ટાટા કરી દે બેટા. માનવ ને હવે ઊંઘ આવે. ઊંઘમાં છે, હા. બરાબરની. ચલો બાય બાય. ખરો માનવ. બાય 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 બાય. જો જો છાંટા ચાલુ છે. જો આ નદી. અત્યારે જો રાતનો સીન છે પણ કઈ દેખાશે નહીં. લગભગ ટ્રાય કરીએ તમને દેખાય. ફ્લેશ ચાલુ, હા પણ દેખાય. જો આમ નદી. અહીંયા જો ને આટલું બધું મૂકેલું છે ને નીચેનું, હા. આ આટલું તોય તે લોકો પડે છે આમાં, ઓહો હો. સુસાઇડ કરે છે આમાં. ભાઈ ના કરો. જિંદગી અમૂલ્ય છે. હા મળવી કઈ ઈઝી વસ્તુ નથી. જેને મળે છે એમ બરબાદ ના કરો. તમારે એવું નફરત થઈ જાય તો ક્યાંક બહાર જતા રહો, ક્યાંક આઉટ ઓફ ઇન્ડિયા જતા રહો, ક્યાંક આઉટ ઓફ ગુજરાત જતા એને રહો. પૈસા ન હોય ને તો ગિરનારમાં હા રસ્તો આપી દીધો સિમ્પલ, પણ મરવાનો આપઘાત ના કરો. ખોટું નામય બગડે ને બધું બગડે, એમ ક્રેડિટ બગડે. એમની તો બગડતા બગડે, ઘરની બગડે. ફેમિલી વાળાની બધા એમના લીધે ઘરના ને કેટલું સાંભળવાનું થાય. બને ત્યાં સુધી એવા ટ્રાય ના કરો. તો ચલો બાય બાય. આપણો વ્લોગ નો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. ત્યાં સુધી તમે બધા કેવા રહો? ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો. બાય બાય.